મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલ ત્રંબકેશ્વર પર્વતમાળાની ઊંચાઈ પર એક એવો કિલ્લો આવેલો છે જ્યાં પહોંચવું એ કોઈ સામાન્ય ચઢાણ નથી, પરંતુ પથ્થરોમાં કંડારેલી સીધી ઊભી સીડીઓ પર સાહસની કસોટી છે. આ કિલ્લો છે હરિહર કિલ્લો, એક એવો કિલ્લો જેને સદીઓ સુધી દુશ્મનોના માર્ગોને અવરોધ્યા, વેપારી માર્ગોની રક્ષા કરી અને આજે પણ ઇતિહાસના પાનાઓમાં વીરતાનું પ્રતીક બનીને ઊભો છે. હરિહર કિલ્લો, જેને ક્યારેક હરિહર ગઢ પણ કહેવામાં આવે છે, તે નાસિક જિલ્લાના ત્રંબકેશ્વર નજીક સ્થિત છે. આ કિલ્લો સમુદ્ર સપાટીથી લગભગ 3676 ફૂટની ઊંચાઈ પર આવેલો છે અને તે સહ્યાદ્રી પર્વતમાળાનો એક ભાગ છે. તેની આસપાસના મુખ્ય ગામોમાં હરસુલ અને નરવાંગ પિંગલાનો સમાવેશ થાય છે. આ કિલ્લાની સૌથી મોટી વિશેષતા પથ્થરોમાં કંડારેલી લગભગ 80 ડિગ્રીના ખૂણે ઊભી સીડીઓ છે, જેના પર ચડવું એક સાહસથી કમ નથી. એવું માનવામાં આવે છે કે આ કિલ્લો 12મી થી 13મી સદી દરમિયાન યાદવ વંશના શાસનકાળમાં બનાવવામાં આવ્યો હતો. તેનું નિર્માણ મુખ્યત્વે ત્રંબકેશ્વરથી વૈતરણ ઘાટ અને અહેમદનગરથી કોકણને જોડતા મહત્વપૂર્ણ વેપારી માર્ગની સુરક્ષા માટે કરવામાં આવ્યું હતું. બાદમાં 14મી સદીમાં આ કિલ્લો બ્રહ્મણી સલ્તનતના તાબા હેઠળ આવ્યો અને પછી અહેમદનગરના નિઝામશાહી શાસકોએ તેના પર કબજો જમાવ્યો. ઇતિહાસકારો માને છે કે મુગલ અને મરાઠા સંઘર્ષ દરમિયાન પણ આ કિલ્લો ઘણા શાસકોના હાથમાં ગયો હતો. 1700ના દાયકામાં પેશવાઓના નિયંત્રણમાં આવ્યા પછી તે મરાઠા સામ્રાજ્યની ઉત્તરીય સરહદોની રક્ષા માટે એક મહત્વપૂર્ણ ચોકી તરીકે રહ્યો. હરિહર કિલ્લાની રચના ઘણી અનોખી છે. અહીં સીધી ઊભી પથ્થરોની સીડીઓ છે, જેની ધાર પર ફક્ત એક તરફ પકડવા માટેની જગ્યા બનાવવામાં આવી છે. આ સીડીઓ માત્ર ચઢાણને જ મુશ્કેલ નથી બનાવતી, પરંતુ કોઈ દુશ્મન માટે તેને જીતવાનું લગભગ અશક્ય બનાવે છે. કિલ્લાની અંદર પાણીના ટાંકા, પ્રવેશદ્વાર અને એક નાનું હનુમાન મંદિર પણ જોવા મળે છે. કિલ્લાની દિવાલો હવે તૂટી ગઈ છે, પરંતુ તેને જોઈને એવું લાગે છે કે તે તેના સમયમાં એક ખૂબ જ મજબૂત કિલ્લો રહ્યો હશે. હરિહર કિલ્લો વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ હતો. તે ખીણમાંથી આવતા દરેક વ્યક્તિ અને વેપારી પર નજર રાખવા માટેનું એક ઉત્તમ સ્થાન હતું. અહીંથી ત્રંબકેશ્વર દુર્ગ માર્ગ અને વૈતરણા ઘાટ માર્ગ બંને પર સંપૂર્ણ નિયંત્રણ રાખી શકાતું હતું. કિલ્લાનું સીધું ચઢાણ અને સાંકડી દિવાલો કોઈ પણ હુમલાખોરોને રોકવા માટે પૂરતી હતી. આ કિલ્લાની સીડીઓ એવી રીતે બનાવવામાં આવી હતી કે તેના પર એક સમયે ફક્ત એક જ વ્યક્તિ ચડી શકે, અને જો કોઈ તેના પર ચડવાનું સાહસ કરે તો તે ખૂબ જ જોખમી સાબિત થતું, કારણ કે એક નાની ભૂલ પણ મોતને આમંત્રણ આપવા સમાન હતી. 1818માં ત્રીજા એંગ્લો મરાઠા યુદ્ધમાં પેશવાઓની હાર પછી હરિહરનો કિલ્લો પણ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના તાબા હેઠળ આવ્યો. બ્રિટિશ શાસન દરમિયાન તેનું લશ્કરી મહત્વ ઓછું થઈ ગયું અને ધીમે ધીમે વિસરાઈ ગયો. આજે આ કિલ્લો એક ઐતિહાસિક ધરોહર અને સાહસિક ટ્રેકિંગનું કેન્દ્ર છે. ઓગસ્ટથી ફેબ્રુઆરી માસ દરમિયાન અહીંની હરિયાળી અને વાદળોની વચ્ચે ચઢાણનો અનુભવ રોમાંચક બની જાય છે. જોકે તેની સીડીઓ પર ચડતી વખતે અત્યંત સાવધાની રાખવી જરૂરી બને છે. હરિહર કિલ્લો માત્ર પથ્થરનું માળખું નથી, પરંતુ એક સદીઓ જૂનો રક્ષક છે, જેને વેપારી માર્ગોની રક્ષા કરી, યુદ્ધો જોયા અને આજે પણ સહ્યાદ્રીના ખોળામાં અડગ ઊભો છે. તે આપણને યાદ અપાવે છે કે ઇતિહાસ માત્ર પુસ્તકોમાં જ નહીં, પરંતુ આપણા પર્વતો અને કિલ્લાઓમાં શ્વાસ લઈ રહ્યો છે.